નમસ્તે, હું ડૉક્ટર સંદીપ મોડ કેડી હોસ્પિટલમાં સ્ટ્રોક ઇન્ટરવેન્શન સ્પેશિયાલિસ્ટ તરીકે ફરજ બજાવું છું. આજે આપણે વાત કરીશું સ્ટ્રોક માટે ગેમ ચેન્જર મિકેનિકલ થ્રોમ્બેક્ટોમી નામની પદ્ધતિની થેરાપી માટે. 2015માં અમેરિકન સ્ટ્રોક એસોસિએશને ઘણા બધા રિસર્ચ પછી ગાઈડલાઇન્સ આપી અને એ પદ્ધતિને આપણે અહીંયા પણ અનુસરીએ છીએ, જેની અંદર કે શરૂઆતના કલાકોમાં જે દર્દીને સ્ટ્રોકની અસર થઈ હોય અને એમાં હૃદયથી ગરદનમાંની કોઈ ધોરી નસ અથવા મગજમાં ગયા પછી મુખ્ય નસ જ્યારે બંધ હોય ત્યારે હૃદયની જેમ એન્જિયોગ્રાફી પદ્ધતિ કરી અને અમે લોકો આ થ્રોમ્બેક્ટોમી નામની પદ્ધતિથી એક ક્લોટ કે ગઠ્ઠો જે ફસાઈ ગયેલો હોય છે એને કાઢી અને નસને ખોલી દેતા હોઈએ છીએ અને એ ખોલવાથી શરૂઆતના કલાકોમાં સારવાર કરીએ તો દર્દીઓને એનો ઘણો બધો ફાયદો મળતો હોય છે અને આવા દર્દીઓને આ થેરાપી એક ગેમ ચેન્જર તરીકે અમલિત થઈ છે. અમુક સંજોગોમાં કે જે લોકો લેટ આવ્યા હોય કે 12 થી 24 કલાકની વચ્ચે પણ હોય તો અમુક ક્રાઇટેરિયા પ્રમાણે તેમની પણ આ પદ્ધતિ દ્વારા સારવાર થઈ શકતી હોય છે. ચાલો આ વિશેની વધુ માહિતી માટે 12 જુલાઈએ 6 થી 8માં અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં મળીએ અને વિસ્તૃતમાં ચર્ચા કરીએ.